ગત રોજ થયેલ જૂથ અથડામણમાં કઠલાલ શહેરના વેપારીઓને થયેલ નુકસાન બાબતે વેપારીઓ અને આગેવાનો દ્વારા જિલ્લા પોલીસ વડા શ્રી રાજેશભાઈ ઘડિયા સાહેબની મુલાકાત કરવામાં આવી। તારીખ 7/8/2024 શનિવારના રોજ કઠલાલ શહેરમાં થયેલ જૂથ અથડામણમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા કઠલાલ શહેરના વેપારીઓની દુકાનોમાં તોડફોડ કરી સાધન સામગ્રીની લૂંટ ચલાવી હતી। આ સંદર્ભે આજ રોજ અસરગ્રસ્ત વિસ્તારમાં સોહિલભાઈ ચિસ્તિયા તેમજ ખેડા જિલ્લાના આગેવાનો દ્વારા સ્થાનિક આગેવાનો સાથે રાખી મુલાકાત લીધી હતી। અસરગ્રસ્ત વિસ્તારોમાં કઠલાલ શહેરના વેપારીઓને થયેલ નુકસાન બાબતે ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેશભાઈ ઘડિયા સાહેબની રૂબરૂ મુલાકાત કરી કઠલાલના વેપારીઓ થયેલ નુકસાન બાબત રજૂઆત કરવામાં આવી હતી। સીસીટીવીના ફૂટેજ અને કેટલાક વાયરલ વિડીયોના આધારે તેમજ બીજા જરૂરી પુરાવાના આધારે ન્યાયપૂર્વક તપાસ કરવી, વેપારીઓને વળતર અપાવવાની બાંહેધરી આપી છે। હાલ કઠલાલ શહેરમાં સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલ છે। શહેરમાં પોલીસ પ્રશાસનનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ખેડા જિલ્લા પોલીસ સ્ટાફ પોલીસ વડા શ્રી રાજેશભાઈ ઘડિયા સાહેબ દ્વારા વાયરલ વિડીયો તેમજ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કામગીરી ચાલુ છે। ખોટી અફવાઓ આવવું નહીં। એકંદરે ખેડા જિલ્લા પોલીસ પ્રશાસનની અત્યાર સુધી ખૂબ પ્રશંસનીય કામગીરી જોવા મળી છે। જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરુ બેલેમ દ્વારા। મારું નામ સોહિલ ચિસ્તિયા છે। આજે ખેડા જિલ્લાના સર્વ આગેવાનોને સાથે રાખીને અને કઠલાલના સ્થાનિક આગેવાનોને સાથે રાખીને ગઈકાલે જે કઠલાલની અંદર બનાવ બન્યો હતો તે સંદર્ભે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને તેની સાથે સાથે જે વેપારી મિત્રોનું નુકસાન થયું હતું તેમને સાથે રાખીને ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબશ્રીને કઠલાલ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી। કઠલાલ પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિક્ષક સાહેબશ્રીની રજૂઆત દરમિયાન પોલીસ અધિક્ષક સાહેબશ્રી દ્વારા આ બનાવ સંદર્ભે કોઈ પણ સમાજનો કોઈ પણ ચમણબંધી આરોપી આની અંદર હશે તો તેની સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે અને આ બનાવની અંદર સીસીટીવી ફૂટેજ અને યોગ્ય વિડીયોના પુરાવાના આધારે ગુનો દાખલ કરવામાં આવશે અને હાલની અંદર કઠલાલની અંદર કોઈ પણ જાતનું અણબનાવ છે નહીં। કઠલાલમાં બિલકુલ શાંતિભર્યું વાતાવરણ છે। પોલીસ પ્રશાસનનો પૂરતો ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે અને ખોટી અફવાઓથી દૂર રહેવું અને પોલીસ અધિક્ષક સાહેબશ્રી અને ખેડા જિલ્લા પોલીસ દ્વારા આમાં બિલકુલ સરાહનીય નિષ્પક્ષ કામગીરી થઈ રહી છે, જેથી અમે પોલીસ પ્રશાસનનો આભાર વ્યક્ત કરીએ।